જિલ્લાના એકતાનગર હેલીપેડ પર વડાપ્રધાન મોદીએ વડોદરા એરપોર્ટ પહોંચવા માટે વાયુસેનાના 3 હેલિકોપ્ટર સફળતાપૂર્વક ઉતર્યા। હવામાન સ્પષ્ટ હોવાને કારણે હેલિકોપ્ટરની સુરક્ષિત રીતે હેલીપેડ પર લેવડાવ્યા। અગાઉ 30 ઓક્ટોબરે વડાપ્રધાન હવાઈ માર્ગે આવવાના હતા, પરંતુ ભારે વરસાદ અને વાદળોને કારણે રોડ મારફતે રવાના થવાના હતા। રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને હેલિકોપ્ટર 12-20 કલાકે વડોદરા માટે રવાના થયું। આયોજન અનુસાર હેલિકોપ્ટર અને સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ તૈયાર હતી, જે વડાપ્રધાનના પ્રવાસને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે, ત્યારે ગઈકાલે હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર ઉતર્યા ન હતા, પરંતુ આજે આ 3 હેલિકોપ્ટરો એક સાથે આવ્યા છે। વડાપ્રધાન આ હેલિકોપ્ટર મારફતે જે છે વડોદરા એરપોર્ટ પર જશે। ગઈકાલે હવામાન ખરાબ હોવાના કારણે આ હેલિકોપ્ટર ઉતરી શક્યા ન હતા, કારણ કે જે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે હેલિપેડ બનાવવામાં આવેલા છે ત્યાં પણ વરસાદ ભારે પડ્યો હતો અને જેના કારણે હેલિકોપ્ટર ઉતર્યા ન હતા, પરંતુ આજે 3 હેલિકોપ્ટરો એક સાથે ઉતર્યા છે અને વડાપ્રધાન હવે હવાઈ માર્ગે જ વડોદરા એરપોર્ટ પર પહોંચશે। રફીક દણીવાલા, GSTV, નર્મદા।